અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લાગ્યા હતા। આ પોસ્ટર વિવિધ સોસાયટીઓ બહાર લગાવવામાં આવ્યા હતા, જેમાં વધતા જતા પ્રદૂષણને કારણે લોકોએ પોસ્ટર લગાવ્યા છે। આસમા મિલમાંથી પ્રદૂષણ આવતું હોવાની વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। અમદાવાદ પૂર્વ વિસ્તારના જે લોકો છે તેના દ્વારા ખાસ કરીને બોર્ડ લગાવવામાં આવે છે અને બેનરો લગાવવામાં આવે છે। તેની પાછળનું મુખ્ય કારણ છે અત્યારે વિસ્તારની અંદર જે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે। પશ્ચિમ વિસ્તારનો આ જે વિભાગ આવે છે અમરાઈવાડી અને અમરાઈવાડીના વિધાનસભાની અંદર તમામ જે જગ્યાઓ ઉપર આ રીતના જે બોર્ડ છે તે આપણને જોવા મળશે અને તેની પાછળનું મુખ્ય કારણ છે પ્રદૂષણ। અને જે પ્રમાણે પૂર્વ અને પ્રદૂષણ જે છે તેની જે સમસ્યા છે તે હંમેશા જોવા મળતી હોય છે। અચ્છા, આ બેનર કેમ લગાવવા પડે છે તમારે? આ બેનરો લગાવવાનું કારણ છે કે અમે નારાયણનગર જનતાનગર વિસ્તારના નારાયણનગરના પ્રમુખ જયંતિભાઈ એમ રાઠોડ અમે રહીશ છીએ, નગરના રહીશ છીએ। જે રહીશોને અમારે બાજુમાં આવેલી આસમા મિલને અડીને આવેલી નારાયણનગર અને બીજા 7 નગરો આવેલા છે, જેમાં 30 થી 35 હજારની વસ્તી ધરાવે છે। આ વિસ્તારમાં નાના બાળકો તેમજ સિનિયર સિટીઝનો તેમજ મહિલાઓ તેમજ પુરુષો અને આ ગંભીર વાયુ પ્રદૂષણની સમસ્યા છે। જે રજૂઆતો અમે રાજકીય પક્ષે તેમજ સરકારી કચેરીઓમાં તમામ પ્રકારની સરકારી કચેરીઓમાં અમે લેખિતમાં તેમજ મૌખિકમાં રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ આ રજૂઆતો અમારી કોઈપણ જાતની સાંભળવામાં આવેલ નથી અને અમારું કોઈપણ જાતનું હવા પ્રદૂષણ બાબતે યાસીમા મિલમાંથી આવતી જેના માટે કોઈ પણ ધ્યાન આપવામાં આવેલ નથી। જે પ્રમાણે સિનિયર સારી હવા મળવા માટે ઘરની બહાર બેસતા હશો, બેસી શકો છો સાંજે તમે? કેટલી તકલીફ થાય છે? આ પરિસ્થિતિ છેલ્લા 25 વર્ષથી ચાલી આવે છે। અગાઉ પણ એક વખત ધરણા પ્રદર્શન તમામ નગરના લોકોએ આસીમા સામે કરેલા, એ વખતે એણે સ્વીકાર કરેલો, પણ એ બોલેલું પાડતા નથી। તમે પણ ટેક્સ ચૂકવતા હશો, તમારે પણ સારો શ્વાસ લેવાનો અધિકાર રહેલો છે। સરસ વાત છે, શ્વાસ લેવો જોઈએ, પણ અહીંયા તો પહેલાં તો શું હતું, ભયંકર અહીંયા કોલસી છોડતા હતા। કોલસી મિનિમમ 20 વર્ષ સુધી ચાલી અને હવે આવી ભયંકર એસિડવાળા અહીંયા દુર્ગંધના ખાડા ગોદીને બનાવી છે અને એની વાસના કારણે એટલી ભયંકર વાસ આવે છે કે સંડાસ કરતાં પણ એની અઢળક ગંધ મારે છે। તમે કોઈ માણસો અહીંયા ઊભા રહે તો એમને ખબર પડે શ્વાસમાં કેટલી તકલીફ થાય છે, આંખો બળે છે, ફેફસામાં તકલીફ થાય છે। અહીંયા જેટલા કેટલાય સમયથી લોકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ જે તંત્ર જે છે, સરકાર જે છે તે આ મામલે કોઈ નિરાકરણ ન લાવતા અંતે તેઓએ જે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે। કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।